તાલુકાના મેસર ગામે વિકસિત ભારત રથનું ઉમળકાભેર સ્વાગત કરાયું। પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મેસર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયા હતા। કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે આયોજિત આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો એકઠા થયા હતા। આ પ્રસંગે યાત્રાના રથનું આગમન થતા ગ્રામજનો અને ઉપસ્થિત મહાનુભાવોએ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે લાભાર્થીઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ, સહાય, હુકમ પત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઉપરાંત લાભાર્થીઓ मेरी कहानी मेरी जुबानी थीम हेठळ પોતાને મળેલ યોજનાકીય લાભો વિશેના પ્રતિભાવો રજૂ કર્યા હતા। ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ પણ નિહાળી હતી। આજના આ પ્રસંગે બળવંતસિંહ રાજપૂતે ગ્રામજનોને સંબોધન કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હંમેશા છેવાડાના માનવીને ચિંતા કરી છે। કેન્દ્રની 17 યોજનાઓ અને રાજ્યની 28 યોજનાઓ તમામ લાભાર્થી સુધી પહોંચે તે માટે હંમેશા પ્રયત્નો કર્યા છે। તે પ્રયાસનો એક ભાગ એટલે કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા। આ સંકલ્પ યાત્રાના રથ મારફતે સરકારની કલ્યાણકારી યોજના હવે ઘર આંગણે પહોંચી છે। આજે મને કહેતા આનંદ થાય છે કે 6 થી 7 જેટલી યોજનાનો 100% લાભ આજે મેસરના ગ્રામજનો લઈ રહ્યા છે। આ કાર્યક્રમમાં ગ્રામજનોનું સ્થળ પર હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું, તેમજ પીએમ આવાસ યોજના, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગ, કિસાન ક્રેડિટ કાર્ડ, તેમજ બરોડા ગુજરાત ગ્રામ્ય બેંક, તેમજ ઉજ્જવલા યોજના, તેમજ આઈસીડીએસ વિભાગના સ્ટોલ સ્થળ પર રાખવામાં આવ્યા હતા, જેની મંત્રી તેમજ મેસર ગ્રામજનોએ મુલાકાત લીધી હતી। ગ્રામજનો માટે આ સ્ટોલ ખૂબ જ ઉપયોગી સાબિત થયા હતા। રિપોર્ટિંગ બાય પ્રવીણ પંચાલ, મેસર। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની મોદી સરકારની ગેરંટી મારી ગાડી મેસર મુકામે આવી છે। અહીં આગળ અધિકારી, પદાધિકારી બધા લોકો ઉપસ્થિત થઈને ગામની અંદર તમામ પ્રકારના લાભાર્થી અને ગામના તમામ આગેવાનો પણ આગળ ઉપસ્થિત છે। મને એક વાતનો આનંદ એ છે કે ગામમાં કેન્દ્ર સરકારની જે 17 યોજના પૈકી 7 યોજના 100% પૂર્ણ કરી છે। ખરેખર મેસર ગામના લોકોને ખૂબ દિલથી અભિનંદન આપું છું, અધિકારી પદાધિકારીઓને। અને આવનાર સમયમાં બાકીની જે કેન્દ્ર સરકારની યોજનાઓ છે, રાજ્ય સરકારની જે યોજનાઓ છે, ઝડપી પૂર્ણ કરવાનો આજે સંકલ્પ લીધો છે। નક્કી કર્યું છે કે આજ 7 સુધીમાં કોઈપણ લાભાર્થી સરકારનો લાભ વગર વંચિત ના રહી જાય એ બાબતની અદ્ભુત વ્યવસ્થા અધિકારી, પદાધિકારીને સામાજિક આગેવાનોએ કરી છે। મને ખાતરી છે કે 7 સુધીમાં ચોક્કસ પૂર્ણ થઈ જશે। લોકોએ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખૂબ આશીર્વાદ આપ્યા છે। આશીર્વાદ એટલા માટે આપ્યા છે કે અમે પ્રત્યક્ષ રીતે જોઈ, પોતાની કહાનીમાં એમને જે અનુભવો થયા, જે લાભ થયા એ બાબતે એમને જાહેરમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને એમ કીધું છે કે આવનાર 2024માં પણ આ પ્રધાનમંત્રી ફરીથી બનો એવા આશીર્વાદ સાથે આ દેશનું જે મહાસત્તા બનાવવાનું આપણું 2047નું સપનું છે એ પૂર્ણ થાય એવી વાતો લોકોએ કરી છે। ખરેખર એક અદ્ભુત આનંદ છે કે આ કાર્યક્રમ જે સરકારે ઉઠાવ્યો છે એ છેવાડાના માનવી સુધી પહોંચે છે।